હું એક તમને બીજું એક મારી વિશે જરાક બતાવું કે ઈ સમયમાં પેલા જે આ મોર કેન્દ્ર કર્યા તે પછી 1 વર્ષથી પછી મેં એવું નક્કી કર્યું કે મારે કૃષ્ણ ભગવાનના 4 ધામની યાત્રા કરવી. બરાબર. પગે હાલી. બરાબર છે. પછી માગસર ને પોહ મહિનાની પોહ મહિના વચ્ચે ને મા મહિના વચ્ચેની અહીંથી હું દર અમાહે દર પૂનમે દ્વારકા હાલીને જાતો. અમાસે ને પૂનમે? હા, બે મહિને. પછી છેલ્લે 2 વર્ષ એવું રાખ્યું, જાવું હાલીને આવું હાલીને. બહુ કઠોર બાપા. પછી એવું નક્કી કર્યું કે ભાઈ હવે ભગવાનને ભલું કરવું છે પણ એક 4 ધામની યાત્રા કરવી. અહીં ઘરે કોઈને કીધું ને કે મારે આમ કરવું એમ. આ તમે હાલીને જતા એ કેટલા વર્ષ ગયા તમે? લગાતાર 18 વર્ષ. 18 વર્ષ તમે હાલીને જતા? કન્ટિન્યુ 18 વર્ષ. એમાં કેવા સાચા ખોટા અનુભવ થતા તમને રસ્તામાં? એમાં તો બહુ થતા. તઈ આ બધું બન્યું. બરાબર. આ બધું જો બન્યું હોય તો તમને કઈક ખોટા થતા હોય, સાચા થતા હોય, એમાં તમે સાચા અપનાવ્યા એટલે આ થયું. બાકી ખોટા જો અપનાવ્યો તો બીજું કઈક થાત, તો બીજું કઈક થાત. તો આના 110% જો હારા માણસ ભેગા આપણે બેહી તો હારી સલાહ મળે, ખરાબ માણસ ભેગા બેહી તો ખરાબ સલાહ મળે. અમે અહીંથી દ્વારકા હાલીને જતા તો ઘણા આપણા નાતીલા આવતા, ભાટિયાથી, ઓલા ભાઈ ભણમતિયા થી, ભોગાત થી, ભાટુડિયા થી, આમ સેટ ગાગા આહોટો ને ઓલું બધું ભાઈ ભાટીઓ ને બધે આવતા માણસો, એટલે બધા ભેગા થતા હારા હાંતા માણસ. ટુપણીના એક ભાઈ છે ભગત, ઈ આવતા. એક હડમતિયાના કરશન ભગત છે, ઈ આવતા. કરશન ભગત મારખીભાઈ એક છે, ઈ હજી જાય છે. પછી ઈ અમે સાંજે પછી ત્યાં મીટિંગ બનાવી, ભક્તો બધા વાતું સીતું આ હારી હારી વાતો કરવાની, ડાયરો કરીને બધાને. અને અમે સવારે 5 વાગ્યા સુધી વાતચીત અમારી હાલતી હોય બધાની, સવાર. પછી સવારે 5 વાગે ઉઠીને પરબારો ગોમતીજીમાં નાય દર્શન કરીને હવ ને ઘરે. ઈ માહોલ કેવો? ઈ દાયકો કેવો? ઈ દાયકાની વાત એવી છે ભાઈ કે અમે લગભગ 15 થી 20 માણસો હોય, ભગતું બધા. બીજા તો હોય ઘણા, અમુક છેટા હોતા હોય. પછી અમુક માણસો એમ કે આને તો આ ગઈઢાવીને જો લોહી પીધું એમ બહુ કે છોકરા ઓલા હોય ને જુવાનિયા, આ ન ફાવે, તમે અમને હોવા, તમે નથી હોતા પણ અમને નથી હોવા દેતા. તો કરશન બાપાએ એક ફેરે બધા છોકરાઓને બરકીને કીધું, ભાઈ છોકરાઓ તમે અહીંયા આવો, તમે દીકરાઓ એક દી અમારા જેવડા થવાના છો. પાકું છે, 2 મત વિનાની વાત છે. પણ તમે આમાંથી કંઈક ગ્રહણ કર્યો ને તો તમને કામ આવીએ. આ વસ્તુ આ હુનાથી પણ ઉજરી વસ્તુ છે. અત્યારે કહેવત જ છે કે કોઈ મોટિવેશનલ સ્પીકર ની કે ગૂગલ ની જરૂર ન પડે. વડીલ આગળ બેહો ને તમે ગઈઢા વગર તો તમારે બધું મળી જાય, બધું મળી જાય. પણ ઈ અત્યારે હાલની તકમાં કોઈને ઈ આ જરૂર છે જ નહીં. છે ને એનું કારણ શું છે કે પેલેથી આદત નથી. થોડો સમય ઓલો આવી ગયો, એટલે સમય ઓલો આવી ગયો. અને બાકી સંગત કંઈક તો વધારે. એક મેન વસ્તુ સંગત ની છે. તમારી હારા માણસ ની સંગત હોય તો હારું તમને શીખામણ મળે, ખરાબ માણસ ની હોય. હવે એક વસ્તુ તમે માન્યો, હરખે હરખા જોવાની હોય તો ત્યાં તો ભાગવત ની ગીતા ની વાત આવે નહીં, સાચી ખોટી થવાની છે. બરાબર, મારી તારી થવાની છે. પૈસા કેમ કમાવાના, કદાચ ઈ વસ્તુ આવે કે કઈ રીતે આપણે પૈસા કમાવાના, કઉ કરવું ને હા ન કરવું, ઈ આવે. બાકી આ વસ્તુ જે અંતરમાં જે છે ને ઈ ના આવે. વાત આપણે અધૂરી રહી ગઈ. ગોમતી કાંઠે તમે નાવાની વાત કરી, ત્યાં અમે બેઠા, તમે ડાયરો કરી બેઠા કીધું. અમે આપણે આયર સમાજની જે જગ્યા છે ને, અમે ન્યા બે હતા. કયો હવે રાતે સાંજે વ્યારો કરીને પછી અમે બેસી જાય તો 5 વગાડતા. 5 વગાડીને પછી ગોમતીએ નાવા જાય. નાઈને પછી ભગવાનને દર્શન કરી. અને ઈ સમયમાં તો કઈ એટલી ગર્દી હતી નહીં, કઈ એટલી ગર્દી જ નહોતી. દ્વારકાનું દ્રશ્ય તમારી નજરે કેવું હતું ત્યારે? દ્વારકાનું દ્રશ્ય તો તેદી તો અતિ ઉત્તમ હતું. થોડુંક વર્ણવો જોઈએ, આમાં કોઈ વડીલ માણસ જોઈ કે ક્યારે એ દ્રશ્ય કેવું હતું? જો તેદી તો દ્રશ્ય એવું હતું કે દ્વારકા આપણે જાય ને એટલે એમ થાય, આમાં આપણે ગોમતી ને કિનારેથી આમ જાય ને જે સપન સીડીનું પગથિયાં આપણે જોઈને નીચે ઉતરીને આમ જોઈને તો આપણે એમ થાય કે આપણે ગૌલોકમાં આવ્યા. બરાબર. ગૌલોકમાં આપણે આવ્યા ને આ કૃષ્ણ ભગવાન હામો ઉભો એવું. પછી ત્યાંથી અમે હાલતા થઈ એટલે આપણે અંદર જઈ. આ તમને વિશે થોડીક કઈ રીતે કરવું એ વાત કરો. કઈ વાંધો આપણે ગોમતી થી નીકળીને નાઈ ધોઈને આપણે જઈએ, પગથિયાં ચડીએ એટલે લગભગ 20-25 પગથિયા ચડીએ. ડાવા હાથની અંદર આપણે શિવજીનું મંદિર આવે છે. શિવજીની મંદિરે પગે લાગવાનું. ત્યાં 2 પાવરિયા છે, એક આ સાઈડમાં છે, એક આ સાઈડમાં છે. એ 2 પાવરિયાને પગે લાગવાનું. બરાબર. એ 2 પાવરિયાના પગે લાગ્યા પછી તમારે ઉપર
કૃષ્ણ ભગવાન દર્શને- બળદેવ દર્શન કરવાના. જવાના, બરાબર બળદેવના દર્શન કરીને પછી દેવકી માના દર્શન કરવાના. બરાબર દેવકી માના દર્શન કરીને પછી તમે ભગવાનના દર્શન કરો. બરાબર ભગવાનના દર્શન કરી તમે 7 પરિક્રમા જે તમને પરિક્રમા હા, ઠીક લાગે એ કરો. હા, પછી તમે ઓલે દરવાજેથી નીકળો, મુક્તિ દરવાજો. મુક્તિ દરવાજો. ત્યાં શિવજીનું મંદિર છે, બરાબર ત્યાં તમે પગે લાગો. બરાબર ત્યાંથી પછી તમને તો આ બધું ફરી તો તમને ભગવાનના દર્શનનો પૂરેપૂરો ફાયદો મળે. મળે. બાકી તમને અટાણાની પ્રજાને ખબર નથી કે ભગવાન એટલે ભગવાન. બીજો કઈ જાજો માતમ ખબર જો નથી. ત્યાં માતમ શું છે હા. કે જે શિવજીનું મંદિર છે નીચે સીડી ઉપર સીડી ઉપર હા. ત્યાં 2 પાવરિયા છે. હા. શિવજીને બે ત્યાં રક્ષણ કરતા આપણું મંદિરનું અને શિવજીનું બરાબર 2 જણ, એક આનો હતો ને એક આનો હતો. બરાબર બરાબર 2 આયરના માટીઓ હતા. બરાબર છે હા. પછી મોગલની સેના આવી મંદિર લૂંટવું, મુગલોની હા. મોગલોની હા. સેના આવીને મંદિર લૂંટવું, તો આ લોકો ઈ લૂંટવા ના કહે એટલે આને બેને મારી નાખ્યા. બરાબર છે એવી ઘટના છે. એવી ઘટના થઈ. પછી ઈ મારી નાખ્યા એટલે એ ઓલા ભગવાન પ્રગટ થયા. બરાબર એટલે મુગલ ભાગ્યા. ભાગ્યા. આ લોકો 2 ઉઘાડે એમના પીડ્યા હતા. પોતાનો જીવતા ત્યાગી દીધો તો આના માટે પછી રક્ષણ માટે. કોઈ એને ખાપણ નહોતો અઢારતા. બરાબર પછી 56 ભોગ, હા. 56 સીડી હા. અને 56 ગજની ધજા બરાબર. પેલા હતી. શરૂઆતના દ્વારા શરૂઆતમાં બરાબર 56 ગજની ધજા હતી. દ્વારકાધીશના 56 પગથિયા, 56 ભોગ હા. અને 56 ગજની ધજા. બરાબર પછી ઈ 2 ધજામાંથી 2 ગજ બેયને ખાપણ ઓઢાડી અને તેદીનું આ 52 ગજની ધજા તેદીની ચડે. બરાબર છે 4 ગજ આમાં નાખી દીધા. 4 ગજ આમાં નાખી. માતમ ઊંચો છે આ. બરાબર. કોઈને ખબર નહોતી. આ વિડિયાના માધ્યમ દ્વારા જાણવા જળશે. બરાબર. હા. હવે આ વસ્તુ તી પછી ખાપણ ઓઢાડી અને કહ્યું કે ભાઈ તમને જે નહીં નમે ને એનું દર્શન હું નહીં સ્વીકારું. નહીં સ્વીકારે. અધૂરું રહેશે દર્શન. અધૂરું રહે. બરાબર. પછી આમાં બળદેવનું આનું બધાયના તમે દર્શન કરી તી પછી જો કૃષ્ણ ભગવાનના દર્શન કરો તો તમને વૈકુંઠનો તમને ફાયદો મળે ને મળે. 2 મત વિનાની વાત. વૈકુંઠ જેવું તમને અહીંયા વૈકુંઠ જેવું તમને અહીં દેખાય. દેખાય. તમને અંદર આત્માની અંદર તમે આમ જો તો તમને દેખાય. બાકી બસ મંદિર છે, હાલો જય દ્વારકાધીશ. અમે એમ જ કરી પણ હવે જાશું તો આ બધું કરશું પાકું. આ હકીકતમાં આ મહત્વ છે. મહત્વ છે પણ ખબર ન હોય એને ખબર નથી માણસ. ખબર નથી. જો દ્વારકા જાઉં તા કે જાઉં જાઉં. કોઈને ભગતો છે વડા માણસને પૂછો કે ભાઈ આ દ્વારકાની 56 સીડી શું કારણ છે? બરાબર. 56 હાંખના આપણા આયરુ ન્યા રહેતા. બરાબર. જેદી ભાલકા ગયા ને હા. તેદી 56 આમ આપણે હું ગયા બધા વાં કપાણા. હા એ પછી અહીંયા એની બાયુ બધી આ બધી હતું. હા. વાહે એમ તો બીજા હતા. હતા. તો કે હવે ભાઈ આપણે શું કરવું? હા. તો કે દ્વારકા મૂકી દો. બરાબર. નકર કાલ તો દ્વારકા વહી જાય પાણીમાં. બરાબર. તો કે આપણું નામ રે એવું શું કરવું? હા. તો કે બધાનું એક પગથિયું મૂકો. બરાબર છે. 56 હાંખના આયર અને 56 પગથિયા, 56 ભોગ ને 56 ગજની ધજા. એમાંથી એક એક થઈ ગઈ. બરાબર. આ અને એમાંથી આ 52 ગજની થઈ. એમાં 4 ગજ 4 ગજોને આપી દીધા એટલે 52 ગજની થઈ. બરાબર છે. વાહ વાહ બાપા વાહ. મોટી તમે એક મોટી ઉપલબ્ધિની વાત કરી દીધી. કારણ કે તર્ક વગર બધા જતા આવતા હોય. દર્શને તો બધા જાય. દર્શને બધા જાય. તમે ગયા હો. જગત આખું જાય. પણ આજે આ માતમ ખબર પડી કે આ ઘટના આવી છે. આવી છે. ના સારું સારું. અને તઈ તો ભગવાને કીધું છે કે ભાઈ તમારે અહીંયા આવો, તમને નાવાનો સમય ન હોય તો નાવ નહીં. બરાબર. હાથ પગ ધોઈને આવો તો હું સ્વીકારું, પણ આ પેલા હોવું જોઈએ. ના નાવ તો એ મને જરૂર નથી. નાવાની જરૂર નથી. તમારું દિલ ચોખ્ખું હોવું જોઈએ. ચોખ્ખું મન તમારું ચોખ્ખું રાખો. વાહ 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 બાપા વાહ.